ત્યારબાદ છે કલમ 327 રેલ, વિમાન, સુશોભિત જહાજ અથવા 20 ટન ભરવાવાળા વાહનનો નાશ કરવા અથવા અસુરક્ષિત બનાવવાના ઈરાદા સાથે બગાડ કરવો. એટલે રેલ છે, વિમાન છે અથવા સુશોભિત જહાજ હોય અથવા 20 ટનનો માલ ભરી શકાય એવું વાહન હોય એનો નાશ કરે અથવા અસુરક્ષિત બનાવે અને એવો બગાડ કરે તો આવા કિસ્સામાં 10 વર્ષ સુધીની સજા છે, જે કોઈ પણ વર્ણની હોઈ શકે, સાદી અથવા સખત, અને દંડની પણ જોગવાઈ છે મિત્રો. ત્યારબાદ બીજું છે પેટા કલમ 1માં વર્ણ્યા મુજબ આગ અથવા કોઈ પણ વિસ્ફોટક પદાર્થ દ્વારા જે કોઈ આચરણ કરે છે અથવા કરવાનો પ્રયાસ કરે છે તેને આજીવન કેદ અથવા કોઈ પણ વર્ણની કેદની સજા જે 10 વર્ષ મુદત સુધી હશે અને દંડની પણ જોગવાઈ છે. ઉપર આપણે જોયું જે રેલ, વિમાન અને સુશોભિત જહાજની વાત છે, એ જો વિસ્ફોટક પદાર્થ દ્વારા અથવા તો આગ દ્વારા જો એવું કોઈ કૃત્ય કરવામાં કે બગાડ કરવામાં આવે તો 10 વર્ષની સજા છે જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો. ત્યારબાદ છે ચોરી વગેરે કરવાના ઈરાદાથી વહાણને ઈરાદાપૂર્વક જહાજને જમીન પર અથવા કિનારા ઉપર ચડાવી દેવા બદલ સજા. હવે કોઈ જહાજ છે એમાંથી ચોરી કરવી છે એવા ઈરાદા સાથે એને કિનારો પર લઈ આવવામાં આવે અથવા તો જમીન ઉપર રાખી દેવામાં આવે તો આવા કિસ્સામાં જે કોઈ વ્યક્તિ ઈરાદાપૂર્વક કોઈ પણ જહાજને જમીન પર અથવા કિનારે ચલાવે છે તેમાં રહેલી કોઈ પણ મિલકતની ચોરી કરવા અથવા આવી કોઈ મિલકતની અપ્રમાણિકપણે ગેરઉપયોગ કરવાનો ઈરાદો ધરાવે છે અથવા આવી મિલકતની ચોરી અથવા ગેરરીતિ આચરવામાં આવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે તે વ્યક્તિને 10 વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજા થઈ શકે છે. સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડને પણ પાત્ર છે મિત્રો. ત્યારબાદ છે ગુનાહિત અપપ્રવેશ, ટ્રેસપાસ જેને આપણે કહીએ છીએ, કલમ 329 ગુનાહિત અપ્રવેશ અને ગૃહ પ્રવેશ. એટલે કોઈ વ્યક્તિ છે એ કોઈ ગુનો કરવાના ઈરાદે કોઈની મિલકતમાં ઘૂસી જાય એની સામે માલિકની મરજી વગર તો કલમ 329 હેઠળ ગુનો બને. જે કોઈ ગુનો કરવાના અથવા આવી મિલકતના કબજામાં વ્યક્તિને ડરાવવાના અથવા અપમાનિત કરવાના અથવા હેરાન કરવાના ઈરાદાથી બીજાના કબજાની મિલકતમાં અથવા તેના પર કાયદેસર રીતે પ્રવેશ કરે છે અથવા તે મિલકતમાં કાયદેસર રીતે પ્રવેશ કરે છે, તે ગેરકાયદેસર રીતે ત્યાં રહે છે, આવી કોઈ વ્યક્તિને ડરાવવા અથવા અપમાનિત કરવા અથવા હેરાન કરવાના ઈરાદાથી અથવા અપરાધ કરવાના ઈરાદાથી તેને ગુનાહિત અપપ્રવેશ કહેવાય છે. જેમ મેં સમજાવ્યું એમ કે ગુનો કરવાના ઈરાદાથી જો કોઈ મિલકતમાં પ્રવેશ કરવામાં આવે, પછી ડરાવવામાં આવે અથવા અપમાનિત કરવાના ઈરાદાથી પણ જો પ્રવેશ કરવામાં આવે તો ગુનાહિત અપ્રવેશ ગણવામાં આવશે. જે કોઈ પણ ઇમારત, તંબુ અથવા માનવ નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતા વાસણમાં અથવા પૂજા માટેના સ્થળ તરીકે અથવા મિલકતની કસ્ટડી માટેના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતી કોઈ પણ ઇમારતમાં પ્રવેશીને અથવા ગુનાહિત કૃત્ય કરે છે તેને ગૃહ અપપ્રવેશ તરીકે ગણવામાં આવશે. સમજૂતી: ગુનાહિત પેશકદમી શરીરના કોઈ પણ ભાગની રજૂઆત, ઘર, પેદાશની રચના કરવા માટે પૂરતી છે. જે કોઈ ગુનાહિત અપ્રવેશ કરે છે તેને 3 મહિના સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની અને 5000 રૂપિયાનો દંડ છે. જે કોઈ પર અતિક્રમણ કરે છે તેને 1 વર્ષની સજા હોઈ શકે છે અને દંડની પણ સજા છે. ત્યારબાદ છે કલમ 330 ગૃહ અપપ્રવેશ અને ઘરફોડ. એટલે તાળા તોડીને જે ઘરમાં ઘૂસી જાય છે ચોરી કરવાના ઈરાદે અથવા બીજું કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદે, તો એ ઘરફોડીની વ્યાખ્યામાં આવે છે મિત્રો કલમ 330. જે કોઈ વ્યક્તિ પાસેથી આવા ગૃહ અપ્રવેશ છુપાવવા માટે સાવચેતી રાખીને ગૃહ અપ્રવેશ કરે છે, જેને પેશકદમી, મકાન, તંબુ અથવા જહાજમાંથી બાકાત રાખવાનો અથવા બહાર કાઢવાનો અધિકાર છે, જે પેશકદમી વિષય છે, તેને છુપાયેલા ઘરની અતિક્રમણ કહેવામાં આવે છે. એક વ્યક્તિ ઘરફોડ માટે કહેવામાં આવે છે જે ઘર તોડફોડ કરે છે જો તે પછી વરાવેલ છે માર્ગોમાંથી કોઈપણ રીતે ઘરમાં અથવા તેના કોઈપણ ભાગમાંથી તેનો પ્રવેશ અસર કરે છે, અથવા જો ગુનો કરવાના હેતુથી ઘરમાં અથવા તેના કોઈપણ ભાગમાં હોય અથવા ગુનો કર્યો હોય તો તેને નીચેની કોઈપણ રીતે ઘર અથવા તેના કોઈપણ ભાગને છોડી દે છે. એટલે કે જો ગૃહ અધિનિયમને આચરવા માટે પોતાના દ્વારા અથવા ગૃહ અધિનિયમના પ્રેરક દ્વારા બનાવેલા માર્ગમાંથી પ્રવેશ કરે છે અથવા છોડે છે, જો તે માનવ પ્રવેશ સિવાય અન્ય કોઈ વ્યક્તિ અથવા ગુનાના પ્રેરક દ્વારા હેતુ ન હોય તેવા માર્ગમાંથી પ્રવેશ કરે છે અથવા છોડે છે, અથવા કોઈપણ રસ્તા દ્વારા કે જેમાં તેણે કોઈ દિવાલ અથવા મકાન પર રસ્તો કરીને અથવા ચડીને પ્રવેશ મેળવ્યો હોય.
જો તે કોઈ પણ મકાનમાંથી પ્રવેશ કરે છે અથવા છોડે છે જે તેણે અથવા ઘરના અતિક્રમણ પ્રેરક દ્વારા ખોલવામાં આવે છે તો કોઈ પણ માધ્યમથી ઘરની પેસેજ કરવા માટે કે જેના દ્વારા તે પેસેજ ઘરના કબજેદારના હેતુના ખોલવા માટે, જો તે ગૃહ અધિનિયમને આચરવા માટે અથવા ઘર અધિનિયમ પછી ઘર છોડવા માટે કોઈ પણ તાળું ખોલીને પ્રવેશ કરે છે અથવા બહાર નીકળે છે, જો તે ગુનાહિત બળનો ઉપયોગ કરીને અથવા હુમલો કરીને અથવા કોઈ પણ વ્યક્તિને હુમલો કરવાની ધમકી આપીને તેમાં પ્રવેશ કરે છે અથવા પ્રસ્થાન કરે છે, અસર કરે છે, જો તે આવા પ્રવેશ દ્વારા અથવા પ્રસ્થાન સામે બંધાયેલ હોવાનું જાણતા હોય તેવા માર્ગ દ્વારા પ્રવેશ કરે છે અથવા છોડે છે અને તે પોતે અથવા ઘરના અપરાધના પ્રેરક દ્વારા સંબંધ કરવામાં આવ્યો છે, કોઈ પણ આઉટ હાઉસ અથવા મકાન જે ઘર સાથે કબજે કરે છે અને જે આવા ઘર વચ્ચે આંતરિક સંચાર માધ્યમ છે તે આ વિભાગના અર્થમાં ઘરનો ભાગ છે. આમાં સમજાવવામાં આવ્યું છે ઘરફોડી કયા કયા સંજોગોમાં થઈ શકે છે, કેવી રીતે થઈ શકે છે. હવે આપણે દાખલા દ્વારા સમજીએ મિત્રો. એ ડીના ઘરની દિવાલ છિદ્ર બનાવીને બાકોરું વડે હાથ નાખીને ઘરની પેશકદમી કરે છે. આ ઘરની પેશકદમી છે. એટલે કોઈ પણ દિવાલમાં બાકોરું પાડી અને ઘરમાં પ્રવેશ કરવો હાથ, તો એ પેશકદમી ગણાય છે. પછી એ ડેકની વચ્ચેના પાર્ટ હોલ પર વહાણમાં ઘૂસીને ઘરની પેશકદમી કરે છે. આ ઘરની પેશકદમી છે. એ બારીમાંથી ડીના ઘરમાં પ્રવેશ કરીને ઘરની પેશકદમી કરે છે. આ પણ પેશકદમી છે. એ દરવાજા દ્વારા ડીના ઘરમાં પ્રવેશીને બંધાયેલો દરવાજો ખોલીને પેશકદમી કરે છે. આ પણ પેશકદમી કહેવાશે. એ દરવાજામાંથી ડીના ઘરમાં પ્રવેશી દરવાજાના છિદ્રમાંથી વાયર નાખીને લેસ ઉપાડીને ઘરની પેશકદમી કરે છે. આ પણ પેશકદમી ગણાશે. એને ડીના ઘરમાં દરવાજાની ચાવી મળે છે. જે ડી ખોવાઈ ગઈ હતી એમ તે ચાવી વડે દરવાજો ખોલી ડીના ઘરમાં પ્રવેશ કરે છે. આ પણ પેશકદમી છે. ડી તેના દરવાજામાં ઊભો છે. એ ડીને નીચે પછાડીને પેસેજ પર દબાણ કરે છે અને ઘરમાં ઘૂસી ઘરની પેશકદમીનું ઉલ્લંઘન કરે છે. આ પણ પેશકદમી ગણાશે. ડી રૂનો દરવાજો રાખનાર રૂના દરવાજામાં ઊભો છે અને ઘરમાં પ્રવેશ કરે છે અને ઘર તોડવાની ધમકી આપીને ડીને તેનો વિરોધ કરતા અટકાવે છે. ત્યારબાદ છે કલમ 331. આ આપણે બધા અલગ અલગ દાખલાઓ જોયા પેશકદમીના, ટ્રેસપાસના. ત્યારબાદ છે કલમ 331 ગૃહ અપપ્રવેશ અને ઘરફોડ માટેની શિક્ષા. હવે ઉપર જે આપણે ચર્ચા કરી એ પ્રકારના જો કોઈ વ્યક્તિ ગુના આચરે છે તો એમાં શું શિક્ષા થઈ શકે એની છણાવટ કલમ 331માં કરવામાં આવી છે મિત્રો. જે કોઈ છુપાઈને ગૃહ અપ્રવેશ અને ઘરફોડ કામ કરે છે તેને 2 વર્ષ સુધીની મુદત માટેની કોઈ પણ વર્ણની શિક્ષા છે. સાદી અથવા સખત હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ સૂર્યાસ્ત પછી સૂર્યોદય પહેલાં છુપાઈને ઘરની પેશકદમી અથવા ઘર તોડવાનું કામ કરનારને 3 વર્ષ. હવે આમાં પણ પ્રકાર છે. ઘરફોડી જો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કરવામાં આવી હોય તો 3 વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. જે કોઈ પણ વ્યક્તિ કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે છુપાઈને ઘરની પેશકદમી અથવા ઘર તોડવાનું આચરણ કરે છે તેને 3 વર્ષ. પછી એ માની લો કોઈ ગુનો કરવાય કે જેમાં કેદની શિક્ષાની જોગવાઈ છે તો 3 વર્ષ સુધીની એમાં સજા થઈ શકે છે. દંડની પણ જોગવાઈ છે અને તે દંડને પણ જવાબદાર છે. અને જો ગુનો કરવાનો ઈરાદો ચોરીનો હોય તો જેલની મુદત 10 વર્ષ સુધી લંબાવી શકાય. હવે કોઈ પણ વ્યક્તિ ઘરમાં અપ્રવેશ કરે છે અને એનો ઈરાદો કોઈ પણ ગુનો આચરવાનો છે તો 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પરંતુ જો એનો ઈરાદો ચોરી કરવાનો હોય તો 10 વર્ષ સુધી લંબાવી શકાય આ સજાને. એટલી સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. જે કોઈ પણ વ્યક્તિ કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવા માટે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં છુપાઈને ઘરની પેશકદમી અથવા ઘર તોડવાનું કામ કરે છે તેને 5 વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડ માટે પણ જવાબદાર રહેશે. અને જો ગુનો કરવાનો ઈરાદો ચોરીનો હોય તો કેદની મુદત 14 વર્ષ સુધી. હવે એવી જ રીતે પાછો બીજો પ્રકાર છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં જો ઘરફોડી કરવામાં આવે કોઈ ગુનો કેદની શિક્ષાને ગુનો આચરવા માટે તો આવા કિસ્સામાં 5 વર્ષની સજાની જોગવાઈ છે. પરંતુ એ ઈરાદો જો ચોરીનો હોય તો 14 વર્ષ સુધીની સજા થઈ શકે છે મિત્રો આમાં અને દંડની પણ જોગવાઈ છે. જે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે અથવા કોઈ વ્યક્તિ પર હુમલો કરવા માટે અથવા કોઈ વ્યક્તિને ખોટી રીતે અટકાવવા માટે અથવા કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ભયમાં મૂકવા માટે છુપાઈને ઘરની પેશકદમી અથવા ઘર તોડવાનું આચરણ કરે છે, હુમલો અથવા ખોટી રીતે સંયમ માટે કોઈ પણ વર્ણની કેદ
જે 10 વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજા છે. હવે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરવા અથવા નુકસાન પહોંચાડવા અથવા ખોટી રીતે એને અટકાવવા માટે, એનામાં અવરોધ ઊભો કરવા માટે, એનામાં ભય ઊભો કરવા માટે એવા ઈરાદા સાથે જો ગર્ભમાં પ્રવેશ થશે તો 10 વર્ષ સુધીની કેદની શિક્ષા છે મિત્રો, અને દંડની પણ જોગવાઈ છે. સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવા, હવે આમાં પણ પાછો પ્રકાર ફરી જાય છે કે આપણે જોયું એમ કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં જો કોઈ વ્યક્તિને ભયમાં મૂકવા અથવા નુકસાન પહોંચાડવાના ઈરાદે અથવા એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાના ઈરાદે જો છુપાઈને ઘરની પેશકદમી અથવા ઘરનું તાળું તોડવાનું કામ કરે છે તો આમ પ્રકારના ગુનામાં 14 વર્ષ સુધી લંબાવી શકાય એટલી કેદની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. એટલે મિત્રો, જ્યારે આ પ્રકારના ગુના છે એ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં જો આચરવામાં આવે, એટલે અડધી રાત્રે છે, રાત્રે છે, તો આવા કિસ્સામાં સજાની જોગવાઈ છે એ વધુ રાખવામાં આવી છે મિત્રો. જે કોઈ છુપાઈને ઘરની પેશકદમી અથવા ઘર તોડવાનું કામ કરતી વખતે કોઈ પણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે છે અથવા મૃત્યુનો પ્રયાસ કરે છે અથવા કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે છે તેને આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને 1 વર્ષની મુદત માટે કોઈ પણ વર્ષની કેદની શિક્ષા થશે, જે 10 વર્ષ સુધી લંબાવી શકાય. હવે આ પ્રકારના ગુનામાં જો કોઈ વ્યક્તિને વ્યથા પહોંચાડવામાં આવે તો આવા કિસ્સામાં 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ આ જ પ્રકારનો ગુનો સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં જો આચરવામાં આવે તો આજીવન કેદ, 10 વર્ષની મુદતની કેદ અને આજીવન કેદ સુધી સજા થઈ શકે મિત્રો, અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ કલમ છે 332, ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ. જે કોઈ પણ ગુનો કરવા માટે ગૃહ અપપ્રવેશ કરે છે, મૃત્યુ સાથે શિક્ષાપાત્ર આજીવન કેદની સજા અથવા 10 વર્ષથી વધુ ન હોય તેવી સખત કેદની સજા થશે અને દંડ માટે પણ જવાબદાર રહેશે. હવે આમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે કલમ 332માં. જો કોઈ પણ વ્યક્તિ ગુનો કરવાના ઈરાદે ગૃહ અપપ્રવેશ કરે તો મૃત્યુ સાથે શિક્ષાપાત્ર આજીવન કેદ અથવા કેદની સજા અથવા 10 વર્ષથી વધુ ન હોય તેવી સખત કેદની સજા થશે અને દંડની પણ જોગવાઈ છે. આજીવન કેદની સજાને પાત્ર 10 વર્ષથી વધુ ન હોય તેવી મુદત માટે કોઈ પણ વર્ણની સજા થઈ શકે અને દંડને પણ પાત્ર રહેશે. કેદની સજાને પાત્ર 2 વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા થશે અને પાત્ર જોકે ગુનો કરવાનો ઈરાદો ચોરીનો હોય તો તેની મુદત જેલની સજા 7 વર્ષ સુધી લંબાવી શકાય છે. ત્યારબાદ છે કલમ 333, ઈજા, હુમલો અથવા ગેરકાયદેસર અવરોધ કરવાની તૈયારી કર્યા પછી ગૃહ અપપ્રવેશ. હવે કોઈ વ્યક્તિને ઈજા કરવાનું અથવા કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવાનું અથવા તો અવરોધ કરવાની તૈયારી કરીને એવા સાધન સરંજામો હથિયારો લઈને જો ગૃહમાં અપપ્રવેશ કરવામાં આવે તો આવા સંજોગોમાં શું સજા થઈ શકે તેની છણાવટ કલમ 333માં થઈ છે મિત્રો. કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે અથવા કોઈ પણ વ્યક્તિ પર હુમલો કરવા માટે અથવા કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે રોકવા માટે અથવા કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચાડવા અથવા હુમલો કરવા અથવા ગેરકાયદેસર અવરોધ કરવા માટે કોઈ પણ વ્યક્તિ ગૃહ અપપ્રવેશનું ઉલ્લંઘન કરે છે તેને 7 વર્ષ સુધી લંબાવવામાં આવી શકે તેવી મુદત માટે કેદની સજા થઈ શકે છે. સાદી પણ હોઈ શકે અને સખત પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે કલમ 334, જે પાત્રમાં માલમત્તા હોય તેને બદદાનતથી ખોલી નાખવા બાબત. હવે કોઈ પાત્રમાં માલ ચીજ વસ્તુઓ છે કિંમતી અને જો બદદાનતથી ખોલી નાખવામાં આવે તો જે કોઈ બદદાનતથી અથવા તોફાન કરવાના ઈરાદાથી કોઈ પણ બંધ પાત્રને તોડી નાખે છે અથવા ખોલી નાખે છે જેમાં તે મિલકત ધરાવે છે અથવા તે માને છે કે તે 2 વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે અથવા દંડ સાથે અથવા દંડ વિના. હવે કોઈ માની લ્યો પાત્રમાં કોઈ ચીજ વસ્તુઓ ભરી છે, એ તોફાન કરવાના ઈરાદે અથવા તો કોઈ બદદાનતથી અથવા બીજા કોઈ ઈરાદે જો પાત્ર ખોલી નાખે, એમાંથી ચીજ વસ્તુ બહાર કાઢી નાખે અથવા એનો નાશ કરે, એનો દુરુપયોગ કરે તો 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. જેને કોઈ પણ બંધ મિલકત ધરાવે છે, પાત્ર સોંપવામાં આવ્યું હોય જેમાં અથવા
તે મિલકત ધરાવતો હોવાનું માને છે તેને ખોલવાની સત્તા વિના અપ્રામાણિકપણે અથવા તોફાન કરવાના ઈરાદાથી તે પાત્ર ખોલે છે અથવા તોડી નાખે છે તેને 3 વર્ષ સુધીની કેદની શિક્ષા અને લંબાવવામાં આવતી. હવે મિત્રો માની લો કોઈને કોઈ પાત્ર સોંપવામાં આવ્યું કે બા તું સાચવી રાખજે અને એ વ્યક્તિ છે એ પાત્ર ખોલી નાખે કોઈ બદ ઈરાદાથી, તોફાન કરવાના ઈરાદાથી અથવા બીજા કોઈ પણ ઈરાદાથી, તો આવા કિસ્સામાં 3 વર્ષ સુધીની સજા છે. મિત્રો અહીં પ્રકરણ 15ની પૂર્ણાવતિ થાય છે અને હવે પ્રકરણ 16 શરૂ થશે, દસ્તાવેજો અને માલ નિશાનીઓને સંબંધિત ગુનાઓ. મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ 16ની ચર્ચા કરીશું. પ્રકરણ 15 અહીંયા પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય આજે જ કરી દેજો મિત્રો. ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણની ચર્ચા સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. અને કાયદાની વાતોની સિરીઝ સાથે જોડાયેલા રહેજો. આભાર.